નમસ્કાર, જય ગોપનાથ મહાદેવ. મિત્રો, ફરી એક વખત આજે કેમેરાની સમક્ષ આવવું પડ્યું છે. એનું કારણ એ છે કે લોકોમાં ગેરમાર્ગે દોરાવવાની પ્રવૃત્તિઓ વધારે થઈ રહી છે. એટલે કે મારે વાત કરવી છે થોડીક રાજકીય, થોડીક તંત્ર વિરોધી અને થોડીક મારી પોતાની. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે મારા પોતાથી. તો કે મેં અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયો રજૂ કર્યા છે. એમાં મેં ક્યાંક ને ક્યાંક તંત્રને બાનમાં લીધું છે, તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ ટકોર કરી છે, અપીલ કરી છે. પણ આ બધું હું જે કરું છું ને, એ મારા અંગત સ્વાર્થ માટે કોઈ કરતો નથી. મારે કોઈ અંગત સ્વાર્થ નથી કે હું આવું કોઈ કાર્ય કરું. એનું કારણ એ છે કે હું તાલુકા પંચાયતનો સભ્ય છું. એટલે કે 2021માં જ્યારે ચૂંટણી આવી ત્યારે મારા વિસ્તારના લોકોએ મને ભરપૂર મત આપીને મને ચૂંટાવ્યો, મને પ્રતિનિધિત્વ આપ્યું અને મને આગળ જવાની તક આપી. હવે 5 વર્ષ સુધી આપણે સત્તામાં રહેવાનું છે. જો એ બાબતે આપણે આગેવાન હોય, સત્તામાં હોય, છતાં પણ જો કોઈ કામ ન કરીએ તો આપણે પબ્લિકને ગેરમાર્ગે દોરી કહેવાય, એટલે કે ઉલ્લુ રમાડી કહેવાય. કેમ કે આપણને 5 વર્ષ સુધી જનતાએ મત આપ્યા છે, આપણને છૂટી કાઢ્યા છે. લોકશાહી છે, લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતું રાજ એટલે લોકશાહી. લોકશાહીમાં બધા સ્વતંત્ર છે, બધાને કાયદા અનુસાર અને નિયમાનુસાર રહેવાનું હોય છે. પણ મેં જે પ્રશ્નો ઉઠાવ્યા એમાં મને સહકાર ભરપૂર મળ્યો છે. એટલે તમામ જનતાનો હું આભાર માનું છું. અને હું ઘણી વખત ક્યાંક ને ક્યાંક વાતમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા રજૂઆત કરું છું, એમાં મને સહકાર પણ મળે છે. તો ફરી એકવાર જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર. મારે વાત કરવી છે છેલ્લી વાત. મેં ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે. રોડના પ્રશ્નો ઉઠાવ્યા, પાણીના પ્રશ્નો છે, કોઈ જાહેર સુવિધાના છે, આરોગ્યના છે, પશુ દવાખાનાના છે. આવા તો અનેક પ્રશ્નો છે કે લોકોએ મારી સમક્ષ મૂક્યા હોય અને મેં એમાં ધ્યાન ન આપ્યું હોય એવી કોઈ બાબત છે નહીં. છેલ્લે હમણાં લોકોએ મારા સમક્ષ આરોગ્યનો પ્રશ્ન મૂક્યો. જો કે ઘણા ટાઈમથી આરોગ્યનો પ્રશ્ન હતો, પણ છેલ્લે જ્યારે આરોગ્યનો પ્રશ્ન મૂકવામાં આવ્યો કે ભાઈ મુકેશભાઈ, અમે પિથલપુર PHCમાં દવા લેવા જઈએ ત્યારે અમારા સાથે થોડીક ગેરવર્તણૂક થાય છે. અને હું પણ અવારનવાર જોઉં છું કે ત્યાં તકલીફ તો રહેતી, ત્યાં ધમકાવવામાં આવતા, ખીજાવવામાં આવતું લોકોને કે આમ ન થાય, જવા દો, પછી આવજો, સાહેબ નથી, આવા બધા બહાના દર્દીઓએ મને રૂબરૂ કીધેલા છે. એની કોઈ મારી પાસે પ્યોર સાબિતી નથી. ઈશ્વર એ જ સાબિતી, કુદરત એ જ સાબિતી છે. પણ અત્યારે હાલમાં એ લોકો ડરે છે, એ પાકું છે. કેમ કે મેં 1 તારીખે જે ફરિયાદ કરી, આજે ઘણા બધા દિવસો થઈ ગયા, 15 તારીખ વટી ગઈ છે, પણ ત્યાં તપાસના નામે 0 છે. મિત્રો, હું એક એવું નથી કહેતો કે ત્યાં અનિયમિતતા હતી, ત્યાં તકલીફો હતી. જે કાંઈ તપાસવામાં, રિપોર્ટમાં, દવામાં જે કંઈ તકલીફો હતી એ હું પબ્લિક દ્વારા મને કહેવામાં આવી હતી કે આવી તકલીફો છે. એનો હું વિરોધી છું. હું કોઈ વ્યક્તિગત વિરોધી નથી. મને કોઈ વ્યક્તિ સાથે પર્સનલ તકલીફ નથી, વ્યક્તિગત વાંધો નથી. પરંતુ લોકો દ્વારા, દર્દીઓ દ્વારા મને ભલામણ કરવામાં આવે છે કે આવું થાય છે. હું છેલ્લા ઘણા ટાઈમથી તાલુકા હેલ્થ કચેરીએ આવી ફરિયાદ કરતો આવ્યો છું. છેલ્લે પછી મારે અંતે મજબૂર થઈ અને લેખિત ફરિયાદ કરવી પડી. પણ તમે જોયું હશે કે ત્યાં રાજકીય વર્ગ ધરાવતા લોકો કામ કરતા હોય તો ઘણી વખત તપાસ ન આવે, અમને ખોટા સાબિત કરવામાં આવે, લોકોને ઊંધા માર્ગે દોરવામાં આવે કે મુકેશભાઈએ દવા આપવાની ના પાડી. મેં દવા આપવાની ના પાડી નથી. મેં તો યોગ્ય રીતે કામ થાય એવી ફરિયાદ કરી છે. હવે એ લોકોએ કેવું કર્યું છે કે સવારે એના ટાઈમે આવે છે, જે કંઈ ટાઈમ હોય એનો આવવાનો ટાઈમ છે એ પ્રમાણે આવે છે.
અને બપોરે 1 વાગે દવાખાનું બંધ કરી દે છે. એટલે હાવ સ્ટોપ નથી કરી દેતા, પણ દર્દીઓને એમ કહે છે કે હવે તમારે 4 વાગે આવવાનું. તો મિત્રો 2 થી 2.5 કલાક ખમવું એ કોઈ માટે અઘરું છે. એટલે મારી તંત્રને રહેમ રાહે એવી વિનંતી છે, નમ્ર અરજ છે કે મજબૂરન વશ થઈ અને આવડી મોટી રિસેસ જો ન હોય તો પ્લીઝ દવાખાનું ફૂલ ટાઈમ શરૂ રહે એવો તંત્રને સરકારને આગ્રહ કરીએ છીએ. આ બધું લોકો માટે છે, મારા વ્યક્તિગત સ્વાર્થ માટે કાંઈ નથી. કદાચ હું રાજકીય પક્ષમાં છું, તાલુકાનો સભ્ય છું, કોંગ્રેસમાં છું, એટલે લોકોને એવું લાગતું છે કે આવનારી ચૂંટણીઓ માટે કરે છે, પણ નહીં. આવનારી ચૂંટણીઓમાં તો મને વિશ્વાસ છે કે તમે ફરી વખત મને મત આપીને ચૂંટાવાના છો, એ તો મને વિશ્વાસ છે. કેમ કે બધા લોકોને બધી ખબર પડતી જ હોય, કોઈને સમજાવવા જવા એ કાંઈ અત્યારની આધુનિકતાનો કોઈ એવું ખાસ જરૂરિયાત નથી કે વ્યક્તિગત મારા વિષયને સમજાવવું પડે. પણ મને ફરી વખત કહું છું કે કોઈ વ્યક્તિગત સાથે વાંધો નથી, અને દવા આપવાનું કામ યોગ્ય રીતે થાય. મેં આજથી થોડાક દિવસ પહેલાં પશુ દવાખાનાનો પણ પ્રશ્ન ઉઠાવેલ. ત્યાં પણ હવે મંગળવારે અને દર શુક્રવારે ડૉક્ટર આવે છે, અને મારામાં ઘણાના ફોન પણ આવે છે, અને સુવિધા આપવાનું ચાલુ થયું છે. પણ હજી એવી તંત્રને વિનંતી કરીએ કે ફૂલ ટાઈમ ડૉક્ટર અમને મળે પશુ દવાખાનાનો, અને ફૂલ સર્વિસ અમને મળે એવી આશા રાખીએ છીએ. અને હવે વાત કરવી છે થોડીક રાજકીય. થોડાક સમયથી હું જોઉં છું કે મોટા મોટા રાજકીય આગેવાનો જે પક્ષમાં હોય, કોઈ પણ પક્ષમાં હોય, એ પ્રજાને, જનતાને એવી વિનંતી કરે છે કે તમે જાગૃત બનો અને જ્યાં વિકાસના કામ થતા હોય ત્યાં ધ્યાન રાખો. વાહ રે વાહ, શાબાશ, અભિનંદન. એનું કારણ એ છે કે જો જાગૃત જનતાએ જ આ બધો ધ્યાન રાખવાનું હોય ને જનતાને જ અંતે ખરાબ થવાનું હોય તો તમને છૂટાવીને ફાયદો શું? તમને છૂટાવ્યા, તમને મત આપ્યા, તમે એક કાગળિયું તો એવું જાહેર કરો કે આજે અહીંયા રોડ બને છે અને આ રોડ મેં અટકાવ્યો છે. બાકી હું તાલુકાના સભ્ય તરીકે તમને બતાવું કે અનેક જગ્યાએ મારી પાસે એવા કાગળિયા છે કે મેં ત્યાં કામ અટકાવ્યા છે, અને પછી ક્વોલિટી સુધારો થયો, અને ફરીવાર લોકોએ કીધું કે હા મુકેશભાઈ હવે કામ બરાબર થાય છે, પછી આગળ હાલવા દીધા છે. આવા દાખલા મારી પાસે છે. ઓફિસોમાં મારા લેટર પેડ પડ્યા છે વિરોધમાં. આ છેલ્લો લેટર પેડ દવાખાનાનો તાલુકા હેલ્થ કચેરીમાં અને ભાવનગર કચેરીમાં પડ્યો જ છે, તમે જોડાવી લેજો. એનું કારણ છે કે અમે જનતાની હકીકત સેવા કરવા માગીએ છીએ, પરંતુ તમારે ફાંકા ફોજદારી કરવી છે, તમારે માત્ર જશ લૂંટવો છે, તમારે માત્ર લોકોને દેખાડો કરવો છે. અમારે એવો દેખાડો કરવો નથી. એટલે તમને જવાબદારી સોંપી છે. તમે પાછા એમ કહો છો કે અમારી જવાબદારી છે. તમે જવાબદારી નિભાવી હોય એવા તો કોઈ કિસ્સાઓ જાહેર કરો કે અમે જવાબદારી નિભાવી છે. અમે તમને અભિનંદન આપીએ છીએ કે તમે વિકાસના અનેક કાર્યો કર્યા છે, એમાં તમને સહકાર પણ આપીએ છીએ. અમારો એવો તમારો કોઈ વ્યક્તિગત વિરોધ નથી, પણ વિકાસના કામોમાં લોકોને ઉલ્લુ બનાવવા એ અમારો વિરોધ છે. લોકોને ગેરમાર્ગે દોરવા એ અમારો વિરોધ છે. હા, એક સ્પષ્ટ વાત એ છે કે જો હું ગેરમાર્ગે લોકોને દોરતો હોય તો તંત્રને પણ હું વિનંતી કરું છું કે ભાઈ મારું પણ ધ્યાન દોરો, મને પણ યોગ્ય તપાસ કરો, મારી પણ તપાસ થવી જોઈએ. ભાઈ મુકેશભાઈ તમે આ લોકોને આમ કહો છો એ ખોટું છે, તો મને ટકોર કરો, મને મોકો આપો, અથવા તો યોગ્ય જરૂર પડે તો ત્યાં યોગ્ય કાર્યવાહી પણ કરો. મને ક્યાં તકલીફ છે? અમારે લોકોને ગેરમાર્ગે દોરવા નથી. અમારે તો સાચી લોકોની સેવા કરવી છે. અમારે ફાંકા ફોજદારી કરવી નથી. જેટલા વિકાસના કાર્ય કરો એ બદલ તમને અભિનંદન. કોઈ વ્યક્તિગત રાગદ્વેષ નથી, પણ વિકાસના કાર્યોમાં લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ થાય કે લોકોને ઉલ્લુ બનાવવાનું કામ થાય ત્યાં ચોક્કસ અમે અવાજ ઉઠાવીશું. નામ તો નહીં લઉં, પણ એક આમ આદમી પાર્ટીના તળાજા ક્ષેત્રમાં વડીલ મુરબ્બી છે, ઉંમર એની ઘણી છે, એમને ટકોર કરેલી તો એમને પણ અપમાનજનક શબ્દો દ્વારા જવાબ આપવામાં આવેલો. એ જવાબને અમે વખોડી કાઢીએ છીએ. અને આ વિડીયો છે ને એ કોઈ પક્ષને આધીન વિડીયો નથી. તમે એવું સમજો કે અમને જીતાવ્યા એટલે અમે પક્ષના તો પહેલાં મટી જ ગયા ગણાય. હા, પક્ષમાં અમારો કારભાર હોય, અમારું કામ હોય,
પણ અમે જનપ્રતિનિધિમાં આવીએ છીએ, અમે કોઈ ખાસ પક્ષમાં આવતા નથી. અમુક મેં જોયું કે બસ એક જ પક્ષના ટોળે ટોળા વળતા હોય અને એના જ વચ્ચે બધું કાર્ય થાય, બીજા કોઈને બોલાવવાના જ નહીં. વાહ રે વાહ, કાંઈ વાંધો નહીં, અમારે એવા ફાલતુ કાર્યક્રમમાં આવવાની જરૂર પણ નથી. લોકો પણ જાણે છે, બધા બધું સમજે છે. અને દવાખાનાની વાત બાબતે એક બીજી વિનમ્ર જાહેર જનતાને વિનંતી કરું છું કે પિથલપુરનું જે આરોગ્ય દવાખાનું છે અને તળાજા તાલુકામાં બીજા 9 કેન્દ્રો છે, એમાં લોકો જાય, યોગ્ય રીતે જોવે. બધાને જવાની જરૂર છે, કેમ કે દવા સરકારી લ્યો ને એ ફાયદાકારક છે. સરકાર આપણી પાછળ ખર્ચો કરે છે ને, એનો યોગ્ય લાભ ઉઠાવો. આ કોઈ પક્ષપાતી વિડીયો નથી. તમે દવાખાને જઈને તમને તકલીફ પડે તમે મને જ ફરિયાદ કરો એવું નથી કહેતો. તમારા કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ પક્ષના હોય, એને ફરિયાદ કરો કે સાહેબ મને આવી તકલીફ થઈ છે, ઓલા મુકેશભાઈ કહે છે એ સાચું છે, એ ખોટા નથી. નહીંતર તો આ લોકો આપણને ખોટા સાબિત કરશે. પણ જાહેર જનતાને એક અપીલ હું પણ કરું છું કે તમારે જાગૃત બનવાની 100% જરૂર છે. જાગૃત બનો એમાં અમારો વિરોધ નથી, પણ યોગ્ય દિશામાં જાગૃત બનવું એ જરૂરી છે. કેમ કે સારું કામ થતું હોય ને ત્યાં બિરદાવવું જોઈએ અને નબળું કામ થતું હોય ને ત્યાં ટકોર કરવી જોઈએ. આ જાહેર જનતાનું કામ છે. એટલે જાહેર જનતાને ફરી એકવાર વિનંતી, અને તમામ વડીલ મુરબ્બીઓ જે ફાંકા ફોજદારી કરે છે, આગેવાનો, એમને પણ ફરીવાર વિનંતી કે તમે યોગ્ય દિશામાં કામ થાય અને જવાબદારીપૂર્વક કામ નિભાવો, જવાબદારી પૂર્ણ કરો એવી આશા રાખીએ છીએ. અને અમને તમારી સાથે કોઈ વ્યક્તિગત તકલીફ નથી. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. એક જમાનો હતો રાજાશાહીનો કે રાજા વિરોધ પક્ષની રચના કરતા, આવું તમે સાંભળ્યું હશે. તો વિરોધ પક્ષ હોવો ખૂબ જરૂરી છે, વિરોધ થવો પણ ખૂબ જરૂરી છે. વિરોધ થાય તો કામની ગુણવત્તા સુધરતી હોય છે, એટલે વિરોધ થવો પણ જરૂરી છે. ફરી જાહેર જનતાને મારા નમસ્કાર. જય ગોપનાથ મહાદેવ. આભાર.